આપણી સાથે એક પેશન્ટ છે જેમનું આપણે ભગંદરનું ઓપરેશન કરેલું છે. ખૂબ જ મોટું ભગંદર હતું એમને. તો આપણે જાણીએ એમની પાસેથી કેવી રીતે તમને કેટલા ટાઈમથી તકલીફ હતી ને કેવી રીતે ચાલુ થયું. મને લગભગ 1 મહિનાથી આ તકલીફ હતી. પહેલા મને ટોયલેટના ભાગ પર નાનું કોલ્ડી જેવું હતું. એટલે મને એમ કે કોલ્ડું છે તો મેં ચામડીના ડોક્ટરને બતાવ્યું. ચામડીના ડોક્ટર મને 10 દિવસનો કોર્સ આપ્યો, પણ એનાથી મને કંઈ ફરક નહીં પડ્યો અને નીચે સોજા જેવું થઈ ગયું હતું. બરાબર. સોજા જેવું થયું પછી મેં મારા ફિઝિશિયન એમડી ડોક્ટરને બતાવ્યું. સોનોગ્રાફીમાં ખબર પડી કે મને પરુ વધારે છે નીચેના ભાગ પર, ટોયલેટના ભાગ પર પરુ વધારે છે, જે ઉપર બાથરૂમના ભાગ સુધી ચાલ્યું ગયું હતું. ગોળી સુધી ફેલાયેલું હતું પરુ. મારું ઓપરેશન નરેશભાઈ ચોટિયા સર અને ભાવિન બુવા સરે ઓપરેશન કર્યું. બરાબર. એમાં ખબર પડી કે મને ભગંદર છે અને પરુ ઘણું ખરી બોટલ જેવું પરુ નીકળ્યું મને. હું હરીફરી રહ્યો છું, બધું સારું છે. બહુ સરસ. ચાલો, ડ્રેસિંગમાં દુખાવો ને એવું કેવું થાય? ડ્રેસિંગમાં મને પહેલા દુખાવો હતો, પણ અત્યારે સારું છે, અત્યારે દુખાવો નથી. બરાબર. તો આવી રીતે કોઈ પેશન્ટને દુખાવો થાય, કોઈ આવી રીતે હેરાન થતા હોય તો એમને તમે શું કહેવા માંગો? હું તો પહેલા એ સલાહ આપું કે પહેલા તમે કોઈ સર્જન, વ્યવસ્થિત સર્જન જેમ ભાવિન સર છે એ રીતે વ્યવસ્થિત સર્જનને તમે બતાવો તો જ તમારો ઉકેલ આવશે. નહીં તો મારી એમ મોટું થશે પછી વધારે હેરાન થવાનું આવશે. હવે થઈ ગયું વ્યવસ્થિત, એકદમ થઈ ગયું છે, કઈ વાંધો નહીં. બરાબર ને? થેન્ક યુ, તમારો ખૂબ ખૂબ આભાર.